હું છું પ્રાચી અને આપ સૌનું સ્વાગત છે મારા ચેનલ પર। તો આજે આપણે બનાવશું ગરમીઓમાં ઠંડો કાજુ અંજીર મિલ્કશેક। તમે આને કાજુ અંજીર થિક શેક પણ કહી શકો છો। આજે હું આ તમારી સાથે જે રેસિપી શેર કરી રહી છું ને એ એકદમ ક્વિક અને ઇઝી રેસિપી છે। આમાં દૂધમાં અંજીરને લાંબો સમય સુધી ઉકાળવાની કે બીજી કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી, ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે। તો ચાલો જોઈ લઈએ આ કેવી રીતે બને છે। એની માટે મેં અહીંયા લીધા છે એક બાઉલમાં 6 જેટલા અંજીર અને અહીંયા 1/4 કપ જેટલા કાજુ લીધા છે। બંને અલગ અલગ લીધા છે। બંનેને 3 કલાક સુધી પાણીમાં પલાળી દીધા હતા। સારા એવા અંજીર જો ફૂલી ગયા છે અને કાજુ પણ પલાળી અને એનું પાણી મેં કાઢી લીધું છે। તો કાજુ બહુ જ સોફ્ટ થઈ જાય છે પલાળવાથી। હવે આપણે આજે છે ને કાજુ અને અંજીર એને એક મિક્સરમાં પહેલાં પીસી લેશું। તો કાજુમાંથી પાણી કાઢી દીધું છે પણ અંજીરમાંથી પાણી નથી કાઢવાનું કેમ કે એ પાણીમાં ન્યુટ્રિશન્સ હોય છે, તો એની સાથે જ એને પીસી લેવાનું। પહેલાં મિક્સર જારનું ઢાંકણું બંધ કરી અને આની એક સ્મૂથ પેસ્ટ બનાવી લેશો। તમે એને લગભગ 1 મિનિટ સુધી ચલાવશો ને તો તમને કંઈક આવાળું મિક્સર મળશે। તો આપણું આ કાજુ અંજીરની પેસ્ટ રેડી છે। તમે આને લેટ જો બનાવવું હોય ને ગમે ત્યારે તો આને એક એરટાઇટ કન્ટેનરમાં પેક કરીને પણ મૂકી શકો છો ડીપ ફ્રીઝમાં। હવે આપણે એમાં એડ કરીશું 2 કપ જેટલું દૂધ। તો મેં આ દૂધ જે છે ને ગરમ કરી અને પહેલેથી ઠંડુ કરીને લીધેલું છે, એકદમ ચીલ્ડ છે। 3 થી 4 બરફના ટુકડા એડ કરી દઈશું અને એની સાથે આપણે એડ કરીશું ખાંડ। તો આપણે 4 ટેબલસ્પૂન જેટલી એમાં ખાંડ ઉમેરશું। આપણે આ જે મેઝરમેન્ટ છે ને એમાંથી 3 ગ્લાસ ભરી અને આથી શેક જે છે એ બની જાય છે। તો 4 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખી અને પછી આનું ઢાંકણું બંધ કરી દઈશું અને આપણે આને સારી રીતે પીસી લેશું। જો તમે આ રીતે પીસશો ને તો એકદમ સરસ મજાનો સ્મૂથ ટેક્સચરવાળું કાજુ અંજીર થિક શેક તમારું બની અને તૈયાર થઈ જશે। જો આ એકદમ પરફેક્ટ છે। હવે આપણે આને સર્વ કરી લઈએ। તો સર્વ કરતી વખતે કોઈ પણ સર્વિંગ ગ્લાસ લઈ લો અને એમાં એને સર્વ કરી લો। હવે આપણે આજે બનાવ્યો ને આનાથી પણ જો તમારે ઘાટા ટેક્સચરવાળો વધારે થીક જોઈતો હોય ને તો દૂધ જે છે ને આપણે 2 કપ નાખ્યું ને એની બદલે 1.5 કપ દૂધનો ઉપયોગ કરવાનો। તો એકદમ ફટાફટ બની છે। તો ગરમીમાં ઠંડક આપતો ઠંડો કાજુ અંજીર મિલ્કશેક રેડી છે। તમે પણ આ મિલ્કશેક ઘરે જરૂરથી બનાવજો, તમને બહુ જ પસંદ આવશે। સાથે જો તમને મારી આજની આ રેસિપી યુઝફુલ લાગી હોય, ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જો તમે મારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।